જો તમારી પાસે થોડો સમય હોય તો આ વિડીયો પૂરેપૂરો સાંભળજો કે એ વ્યક્તિ સાથે રિલેશનમાં જોડાવવું જોઈએ। રિલેશનમાં જોડાવા માટે આમ તો કોઈ ધારાધોરણ ન હોઈ શકે, કેમ કે આ એક આત્મીયતા બંધાઈ જવાની વાત છે। એ છતાં આવી આત્મીયતા કેળવતા પહેલા આપણે કેટલીક કાળજી લેવી જોઈએ, જેથી પાછળથી આપણા હૃદયને ઠેસ ન પહોંચે। રિલેશનમાં જોડાવા માટે વ્યક્તિની પસંદગી કરતી વખતે લોકો અનેક પાસા જોતા હોય છે। આજના સમયમાં છોકરાની આવક, તેના પરિવારની સામાજિક સ્થિતિ અને પ્રોપર્ટી જેવા ખોટા માપદંડો સ્વીકારી લેવામાં આવ્યા છે। તો સામે છોકરીની પસંદગી કરવામાં એના રૂપરંગને જ સૌથી મહત્વનો માપદંડ માનવામાં આવે છે, જે એકદમ ભૂલભર્યું છે। જીવનસાથીની પસંદગી પૈસા, પદ, રૂપ જોઈને ન કરવી જોઈએ। જીવનસાથીની પસંદગી કરતી વખતે એક જ બાબત ધ્યાનમાં લો, તમારી વચ્ચે મતભેદ થાય ત્યારે તમને છોડી દેવાને બદલે તમારી પાસે બેસીને તમને એમ કહે કે ચિંતા ન કર, હું તને છોડી દેવાની તો કલ્પના પણ ન કરી શકું અને આપણે જીવનભર એકબીજાનો સાથ આપવાનો છે। ચાલ આપણે ભેગા મળીને આ મતભેદને પણ દૂર કરી દઈએ। એ વ્યક્તિ સાથે રિલેશનમાં જોડાવ, તે રિલેશનમાંથી દૂર થવાના શોર્ટકટ શોધવાને બદલે રિલેશન ટકાવવા માટે શોર્ટ આઉટ કરવામાં ધ્યાન આપે। એક સુંદર યુવતી સાથે એક પૈસાદાર યુવક સાથે જીવન સુખેથી પસાર થશે એવું વિચારતા હો તે વહેમ મનમાંથી કાઢી નાખજો। જો સંસાર સુખેથી વિતાવવો હોય તો સમજદાર માણસની પસંદગી કરજો। એ રિલેશન જ બેસ્ટ છે, જેમાં તમને ડર ન હોય। જો ગમે એવી સુંદર યુવતી સાથે તમે રિલેશનમાં હો પણ તમને સતત એ છોડી જશે એવો ડર સતાવતો રહે તો તમે ખુશ નહીં રહી શકો। એવું જ સામી તરફ પણ છે, ભલે તમે ગમે એવા દેખાડવા અને પૈસાદાર યુવક સાથે રિલેશનમાં હો અને એ તમને ઓપ્શનની જેમ ટ્રીટ કરતો હોય તો તમે એની સાથે સુખીથી નહીં રહી શકો। સુખી જીવન માટે સુંદરતા નહીં પણ સમર્પણ જરૂરી છે। સુખી જીવન માટે સોનું ચાંદી નહીં પણ સંતોષ જરૂરી છે। સુખી જીવન માટે કોઈ તમને મોંઘી ગાડીમાં ફેરવે કે મોટા બંગલામાં રાખે એ નહીં, પણ હરપળ પોતાના હૃદયમાં રાખે એ જ જરૂરી છે। તો મિત્રો, કેવી લાગી તમને મારી આ વાત કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। અને આ વિડીયોને પૂરેપૂરો જોયો હોય તો લાસ્ટમાં જય શ્રી કૃષ્ણ કમેન્ટ બોક્સમાં જરૂર લખજો। જય શ્રી કૃષ્ણ।